ગુજરાતની પોલીસ, ગુજરાતની સરકાર, ગુજરાતનો ગૃહ વિભાગ રોજ ડંફાસ મારે છે. રોજ દારૂબંધીની વાર્તા, ઝીરો ટોલરન્સની વાર્તા, ચબરબંધીને નહીં છોડવાની વાર્તા, અને આ તમામની વચ્ચે આપણા ગુજરાતમાં હલકી ગુણવત્તાવાળો નકલી ફરજી દારૂ બને છે, દારૂ વેચાય છે, દારૂ લવાય છે, લોકો બીમાર પડે છે. હવે તો લોકોના જીવ જાય છે, જીવ જાય છે. અને જ્યારે કોઈ આ પ્રકારની ઘટના થાય છે દુઃખદ, ત્યારે પોલીસ પ્રશાસન દોડતી થાય છે, બાકી દાવાઓ કરે છે. દુઃખ સાથે આ કાર્યક્રમ કરું છું. છેલ્લા એક અઠવાડિયામાં 3 કાર્યક્રમો આ મુદ્દે કરી ચૂક્યો છું. આજે ફરી એકવાર કાર્યક્રમ કરવા મજબૂર થયો છું, આ કાર્યક્રમમાં એ મુદ્દો લેવા માટે. ગઈકાલ મોડી રાતથી જ આ સમાચાર આવવા લાગ્યા હતા. દુઃખદ સમાચાર ભાવનગરથી મળવા લાગ્યા હતા. ભાવનગરની અંદર ઝેરીલી શરાબ, નકલી શરાબ એટલે કે નકલી દારૂ પીવાથી અત્યાર સુધી સત્તાવાર રીતે 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. 18 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જો કે કુલ તો 5 લોકોના મોત થયા છે, પણ એક કેસ પોલીસ હજુ શંકાસ્પદ ગણે છે. એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. 4ના જે મૃત્યુ થયા છે તેમના નામ છે કાર્તિકભાઈ મકવાણા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, ઘનશ્યામભાઈ જાડેજા, અને અન્ય એક જે શંકાસ્પદ છે એ છે કનકસિંહ ગોહિલ. દુઃખની વાત જોજો, આ દારૂ કાંડ થયો કેવી રીતે? ભાવનગર જિલ્લાના ખરકડીમાં એક બુટલેગરનો અડ્ડો ચાલે છે, અને ખરકડી ગામના જ વિશ્વરાજસિંહ ગોહિલ જે પોલીસ ભરતીની અંદર પસંદ થયા. વિશ્વરાજસિંહભાઈ પોલીસ કર્મી થવાના હતા, અને એમની પસંદગી થઈ એટલે તેમને દારૂની પાર્ટી આપી. એ પાર્ટીમાં તેમના મિત્રો ઉપેન્દ્રસિંહ, હરપાલ ગોહિલ, જયદીપ ગોહિલ આ હતા. જયદીપ ગોહિલ સિવાયના 3એ રોયલ્સે દારૂ પીધો, અને એમાંથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મૃત્યુ નીપજે છે, જ્યારે વિશ્વરાજસિંહ ગોહિલ ગંભીર હાલતમાં છે. ડૉક્ટરોના કહેવા પ્રમાણે આલ્કોહોલમાં મિથેનોલ અથવા ઇથેનોલનું પ્રમાણ વધુ હોવાથી અસર થઈ છે. 18 લોકો ભાવનગરની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ એક પાર્ટીની વાત થઈ. પણ જે બુટલેગર છે, ગૌતમ સોલંકી નામનો બુટલેગર છે, એ બુટલેગરનું પ્રાથમિક રીતે નામ આવ્યું છે. એ બુટલેગરનું આ તમે ઘર જોઈ શકો છો. પોલીસે ગૌતમ સોલંકીને અટકાયત કરી પહેલાં, પછી એની ધરપકડ કરી. જાણકારી મળી પ્રાથમિક, અને અમારા સુધી જે જાણકારી પહોંચી છે તે પ્રકારે રોયલ્સે દારૂ હતો, અને આ દારૂ ન માત્ર આ પાર્ટીમાં પણ અનેક લોકોએ પીધો હશે. જે લોકોએ પીધો છે એ પૈકીના 18 લોકો સારવાર હેઠળ છે, 4નો જીવ ગયો છે. એનો મતલબ અતિશય ઇથેનોલ, પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે ઇથેનોલ પીવાથી તુરંત મોત નથી થતું. જો મિથેનોલ નખાયો હોય તો મોત થાય છે. અને જાણકારી એ પણ છે કે આ દારૂ ઉજ્જૈનથી આવ્યો હતો. બીજી જાણકારી એ પણ છે કે ઉજ્જૈનથી આ ગૌતમ પરમાર દારૂ પણ લાવતો હતો, અને એ દારૂને અન્ય કેમિકલ અથવા અન્ય પદાર્થ મિક્સ કરીને અલગ અલગ બોટલોમાં, વધુ બોટલોમાં ભરી અને દારૂ વેચતો હતો. ગુજરાતની અંદર દારૂ આવે પણ છે 2 નંબરમાં, દારૂ પીવાય પણ છે, અને દુર્ભાગ્ય એ છે કે મારા ગુજરાતમાં હલકી ગુણવત્તાવાળો દારૂ બની પણ રહ્યો છે. આજે વાત દેશી દારૂની નથી. દેશી દારૂ તો રોજ હજારો લાખો લોકોને બરબાદ કરે છે, પરિવારને. પણ હવે કહેવાતો આ ઇન્ડિયન મેડ અંગ્રેજી દારૂ, વિદેશી દારૂ જીવલેણ સાબિત થયો છે, જીવલેણ સાબિત થયો છે. પોલીસે આ જે છે બુટલેગર ગૌતમ સોલંકી, એના ત્યાંથી દારૂની કેટલીક પેટીઓ પણ જપ્ત કરી છે. એટલું જ નહીં, એક ટીમ નેફ્રોલોજિસ્ટની અમદાવાદથી રવાના પણ થઈ છે, ભાવનગર પહોંચી પણ ચૂકી છે. બીજી તરફ જેટલા પણ લોકોએ
જેટલા પણ લોકો આ બુટલેગર પાસેથી દારૂ પીધો હતો તેમની પૂછપરછ પણ થઈ રહી છે. એમને અપીલ પણ કરવામાં આવે છે કે આ બુટલેગર પાસેથી દારૂ લઈ આવ્યા અથવા તો રોયલ્સ દારૂ કોઈએ પીધો હોય તો પોલીસને જાણ કરવી. દુર્ભાગ્ય તો જુઓ તમે, દુર્ભાગ્ય તો જુઓ મારા ગુજરાતનું. પોલીસ વિભાગે એક્શનમાં આવી ગયું. હવે પોલીસ વિભાગ એક્શનમાં આવે છે. હવે આ બધું થયા પછી અને ડીજીપીએ રાજમાં પ્રોહિબિશન ડ્રાઈવની સૂચના આપી છે. 21 ઓગસ્ટ સુધી પ્રોહિબિશન ડ્રાઈવ યોજી લિસ્ટેડ બુટલેગર અને તેમના રહેઠાણ અને અન્ય સ્થળો દરોડાનું ચેકિંગ થશે. દેશી દારૂની ભઠ્ઠીઓ અને અન્ય જગ્યાએ દરોડા પાડવાના આદેશ પણ આપ્યા છે. ભાવનગર પહોંચેલી આ દારૂની જે ખેપ છે તેને લઈને અમદાવાદ ગ્રામીણ પોલીસ પણ એલર્ટ થઈ છે. અમદાવાદ ગ્રામીણ પોલીસે તમામ જે ગામડા છે એમના સરપંચો સાથે કોમ્યુનિકેશન કરવાનું શરૂ કર્યું છે અને એમને જાણકારી આપી છે કે તમારા વિસ્તારમાં કોઈ દારૂનું વ્યસની હોય, રોયલ્સે દારૂ પીધો હોય તો તુરંત જાણકારી આપો અને દારૂના અડ્ડા ચાલતા હોય તો જાણકારી આપો. કલેક્ટર ભાવનગરે આજે પત્રકાર પરિષદ કરી છે. તેમને શું કહ્યું છે, શું અપીલ કરી છે એ પણ જાણી લો. ने लास्ट 3-4 दिन में ये रॉयल स्टेक का सेवन किया है तो भले ही लक्षण हो कि ना हो, उसको नज़दीक का जो भी सेंटर है अथवा तो सर्टी हॉस्पिटल में दाखिल होकर दिखाना चाहिए. दूसरा जो खानगी हॉस्पिटल, प्राइवेट हॉस्पिटल में जो 3 में ट्रीटमेंट चल रहा है, आरोग्यम, वेद, आईसीयू और बिम्स, तो वहाँ पे भी डॉक्टर्स की हेल्प के लिए और सुपरविज़न के लिए सर्टी में से 2 मेडिकल के जो निष्णांत हैं उनकी टीम हमने भेजी है. तीसरा, अहमदाबाद के आईकेडी हॉस्पिटल में से भी एक नेफ्रोलॉजिस्ट भावनगर में शाम को लगभग 5:30 से लगभग 6 बजे के आसपास पहुंच जाएंगे. और जो पुलिस ने अपने कार्यवाही करके 4 बूटलेगर को डिटेन किया है और आगे मीन्स की उसका कंटिन्यू जारी है. મને પ્રમ દિવસનું થોડું કાંઈ છું નહોતું, ટૂંકમાં ચક્કર બક્કર કાંઈ, પણ હું આવીને પોતે જ આવીને રિપોર્ટ કરાવ્યા તેમાં 7% આવ્યું. એ કે તમે દાખલ થઈ જાઓ કે હું કહું વાંધો નહીં. આપણે રોસ્ટેકનું, અને એ તો રોસ્ટેક તો કોઈ જિંદગીમાં ખરકડીવાળાને કોઈ કેવું પીતા જ નહીં, અને આપણે પાણી મૂકીને જવાનું છે કે પીવું જ નથી. હવે સાહેબ એ તો ખ્યાલ નથી, પણ અમારી વસ્તુ આવી હતી એટલે મેં ટૂંકમાં મેં ડુંગરમાં પીધું હતું. બસ અન્ય લોકોને કહ્યું કે દારૂ બંધ કરજો. નહીં, અહીંયા પાણી મૂકીને જવાનું. કાલ રાત્રે 11 વાગે 4 લોકોના મૃત્યુ આ દારૂ પીવાથી જ થયા છે તે ખુદ પોલીસ અને જિલ્લા પ્રશાસને સ્વીકાર્યું પણ છે. પણ બીજી તરફ કનકસિંહ ગોહિલ નામના એક વ્યક્તિ છે, તેમનું પણ નિધન થયું છે. શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં રહે છે. પરિવારનું કહેવું એમ છે કે કનકસિંહભાઈએ પણ રોયલ્સે દારૂ પીધો હતો. પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે, રિપોર્ટ આવવાનો બાકી છે, પણ પરિવારજનો સ્પષ્ટ માને છે કે કનકસિંહભાઈ જેઓ PM બસ સેવામાં ફરજ બજાવતા હતા તેમના મૃત્યુનું કારણ આ જ ઝેરીલો દારૂ છે અથવા તો લઠ્ઠો છે. પરિવાર ઘણું દુઃખી છે, આક્રંદિત છે, એના અહેવાલની રાહ જોવાય છે. આ તમામની વચ્ચે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ડૉક્ટર યોગેશ ગુપ્તા, સિનિયર ફિઝિશિયન, CP દલાલ સાહેબ, રિટાયર્ડ પોલીસ અધિકારી, અરુભા ગોહિલ ઉપસરપંચ છે ખરકડી ગામના, યશવંતસિંહ વાળા મૃતક જે છે જેમનું શંકાસ્પદ મોત છે, મોતનું કારણ શંકાસ્પદ છે, તે પણ જોડાયા છે. યશવંતસિંહ વાળા મૂળત સુરત રહે છે, મૃતકના સગા બનેવી છે, એડવોકેટ છે. તેમની સાથે મેં વાત કરી છે, એ સંવાદ પહેલાં જોઈ લઈએ. યશવંતભાઈ, આપે આપના બનેવીશ્રીને ગુમાવ્યા છે ઝેરીલા દારૂકાંડમાં. આપ પાસે કંઈ પણ જાણકારી હોય તો સમગ્ર ઘટનાક્રમ વિશે મારે જાણવું હતું. આ ઝેરીલો દારૂ કેવી રીતે ઘાતક સાબિત થયો? ખરેખર આપણે તો વર્ષોથી સાંભળતા આવ્યા છે, તબક્કાવાર ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ સર્જાયા કરે છે. હવે પહેલાંના જમાનામાં તમારે જે કાલાનું લાયસન્સ આપતા, અત્યારે તમારે સારા વ્યક્તિ હોય તો તમને દારૂનું પણ લાયસન્સ આપે પીવા માટે. સરકાર એક બાજુ પરમિશન નથી આપતી, પરમિટ નથી આપતી, અને સરકાર ઝેરી દારૂ વેચવા માટે ખબર નહીં ક્યાંથી ગેરકાયદેસર પરમિશન લઈ આવે છે, અને એનું આ પરિણામ છે. કોઈ વ્યસન હોવું અને એ વ્યસનના કારણે મૃત્યુ થવું એ સમજી શકાય, પરંતુ ઝેર કોઈ પણ હોય, દારૂમાં ભળે કે છાશમાં ભળે કે હોટલના ખાનામાં એનું ખાણું હોય એમાં ભળે, આ મને એમ લાગે કે ગુજરાતની પ્રજાનું દુર્ભાગ્ય કહેવાય કે ગાંધીના ગુજરાતની અંદર
જ્યારે 1960માં ગુજરાત છૂટું પડ્યું અને આપણે કે ભાઈ ગાંધીનું ગુજરાત છે એટલે દારૂબંધી હોવી જોઈએ, પણ મને એમ લાગે છે કે આ ગુજરાતની સરકાર અને તંત્ર માટે આ દારૂબંધી છે ને એ દૂધણી ગાય જેવું હોય એવું આજે અમે આમ અંદરથી અમને આમ શું કહેવાય સરકારના તંત્રને એની કાર્યવાહીને અમે ધૂતકારી રહ્યા છીએ કે આ શું, આ પ્રજાનું દુર્ભાગ્ય ગણવાનું? દારૂ પીતા કદાચ બીમાર પડવાના કારણે એમનું લીવર પૂરું થતું હશે ને એ મોત છે ને એ કદાચ અમારી કુટેવને કારણે આવ્યું હશે, પણ આ તો મેં સાંભળ્યું કે હાવ જે નોર્મલ ક્યારેક જેણે અઠવાડિયામાં કે 10 દિવસમાં ક્યારેક કોઈકને એક પેગ મારવાની જે ટેવ છે અને એવા માણસો પણ આ લઠ્ઠાકાંડમાં ઝડપાઈ ગયા છે અને મોતના મુખમાં આ તંત્રની બેદરકારીએ એને મોતના મુખમાં ધકેલી દીધા છે. સાહેબ, જવાબદાર તો સીધી રીતે ગણશો તો દરેક પ્રકારનું તંત્ર આવશે કે વાયા કઈ રીતે હવે આની તપાસ થશે. હું ને તમે બંને આપણે મીડિયા સમક્ષ આ વાતો કરશું અને લઈને માણસને એક ન્યૂઝ જેવું કે સમાચાર બનીને ન રહી જાય એના માટે હું આપ સાહેબના મારફત સરકારને એવો સંદેશો આપવા માગું છું કે ખરેખર સકારાત્મક રીતે જો તમારે વ્યસન ઉપર સંપૂર્ણપણે જો નિયંત્રણ લાવવું હોય તો તમે ખરેખર એના માટે પગલાં એવા ભરો કે જેથી કરીને પ્રજાને જે યૌવન ધન છે ને એ પાછું વળી જાય. યશવંતભાઈ, શું આપના બનેવી દારૂ પીવાના વ્યસની હતા? તેમને દારૂ ક્યાંથી પીધો? તમને લોકોને ક્યારે જાણકારી મળી? સમગ્ર ઘટનાક્રમ શું રહ્યો? અને આ તમામ માટે આપ અને આપનું પરિવાર કોને જવાબદાર માનો છો? સાહેબ, દારૂનું કારણ એવું છે કે ગ્રુપ સર્કલમાં ભેગા થતા હોય અને પીતા હોય. બીજું એ અહીંયા સુરત આપણે ભાવનગરની અંદર BRTSની અંદર નોકરી કરતા હતા, બસ ચલાવતા હતા અને હજુ હમણાં જ તે કે ભાઈ હું સેટ થાઉં પછી હું મારા પરિવારને ભાવનગર ટ્રાન્સફર કરું. હજુ તો એ એમના સપના છે એ દિવસ સપના બની ગયા, કારણ કે અહીંયા હજુ સ્થિર થવા માટે એ જે BRTSમાં એમની કંઈ જે હોદ્દો મને બહુ ખ્યાલ નથી પણ સુપરવાઇઝર કે વગેરે એમની નીચે અમુક ડ્રાઈવરો વગેરે આવતા હોય અને સ્વાભાવિકપણે છે હું આ કેમેરા પર બોલું છું કે મોટાભાગના રાજકારણીઓ છે, મોટાભાગના અધિકારીઓ હોય, પછી IAS કે IPS હોય, આ બધાને ક્યાંથી વ્યવસ્થા થઈ જાય. સર્કિટ હાઉસમાં તમે 7 વાગ્યા પછી જોશો તો આળું આ આવે છે ક્યાંથી? અને જે એટલે એનો અર્થ એવો થાય કે IPS IAS ઓફિસરને તમે સારો હોદ્દો ધરાવો તો તમને પરમિટ મળે. અરે તમે જેની લત કદાચ આ તો એટલી બધી લતવાળું બી વ્યક્તિ નથી, છતાં પણ હું એવું માનું છું કે આ કોઈ દારૂ પીને એક્સપાયર થાય એવી મેટર નથી. આ તમે ઝેરી દારૂ અને ઝેરી દારૂ ઓછીની 900 બોટલ મેં જે અત્યારે સાંભળ્યું કે 27 જેટલા એની બેગ એટલી બધી મળી છે અને 24 કેસ અહીંયા છે આજે સર્ટી આપણે જે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં. પ્રાઇવેટમાં કેટલા હશે ખબર નથી. એ જે તે કહેવાતા કોઈ બુટલેગર છે પકડાઈ ગયા છે. હવે એની વિરુદ્ધ કાર્યવાહી શું થશે? હું એમ કહું કાર્યવાહી આ નહીં, આપણે આત્મા જગાડવાનો છે કે આ ખરેખર તમે દારૂબંધી બાબતે શું કાયદેસર અમલ કરવા માંગો છો. જો આવું સરકાર સકારાત્મક રીતે કંઈ જો પ્રોસિજર કરશે તો મને એમ લાગે. હવે તો દારૂને છોડતા તમે જોશો કે અમારા સુરતની અંદર ને અમદાવાદ બરોડામાં પાનના ગલ્લે MDA ડ્રગ્સ મળે છે, 5-5 હજાર કરોડનું ડ્રગ્સ મળે છે. એટલે હવે આપણે ગુજરાત કઈ બાજુ જઈ રહ્યું છે એ હવે તમારા માધ્યમથી તમારે તે સરકારના સત્તાધીશ જે તંત્ર છે એમને પૂછવું રહ્યું. યશવંતસિંહના બંને વિષયનું નિધન થઈ ચૂક્યું છે. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે એમને આ ઝેરીલો દારૂ પીધો હતો, પરંતુ એમના પરિવારજનોનું કહેવું એમ છે કે હા, એમને આ દારૂ પીધેલો હતો એટલે જ આ સમસ્યા થઈ. એમને જે પણ વર્ણન કર્યું એમના મરતા પહેલાં, એમના મૃત્યુ થયું તે પહેલાં, એ પણ એ જ પ્રકારનું હતું તેવું તેમનું કહેવું છે. ખેર, જે ગામની અંદર આ બુટલેગર હતો, ખરગડી ગામ, એ ગામના ઉપસરપંચ મારી સાથે જોડાયા છે, હરુભા. આપના ગામની અંદર આ બુટલેગર કેટલા સમયથી કાર્યરત હતો? પ્રશાસન જાણતું હતું કે નહીં? હા સાહેબ, અમારા ગામમાં બુટલેગરો 2 ફાર્મ છે ને દારૂ ઘણા વર્ષોથી વેચે છે. પોલીસ પ્રશાસન આવે છે અને વહી જાય છે, કોઈ એની કાર્યવાહી નથી કરતું. પ્રશાસન એની જવાબદારી નિભાવતું નથી. આ જે બુટલેગરનો ધંધો હતો, શું એની જાણકારી પોલીસને તમે લોકોએ આપેલી ખરી? સાહેબ, અવારનવાર ઘણીવાર પોલીસને બધી બાતમી બધી ખબર જ છે. બુટલેગરો કેટલા છે, શું છે, બધી બાતમી છે જ તે પોલીસ આગળ, પોલીસ પ્રશાસન આગળ બધી બાતમી છે.
બરાબર, એની કાર્યવાહી નથી થતી. ટૂંકમાં હપ્તા લઈને વ્યા જાય છે અને જે એને ઓલું થાય એ કરે છે. આ જે પણ બાકી થયું, બધી ખબર જ છે અને એટલા દારૂ પાડે છે એટલું. અચ્છા, દારૂ બનાવતો હતો કે દારૂ લાવતો હતો, કે આઈડિયા? સાહેબ ના ના, એ તો બનાવતો નહોતો, ખરેખર તો દારૂ વેચાતો, લાવીને વેચતો. અને પોલીસ વાળા આવતા હતા એના ત્યાં, કોઈ આઈડિયા? ડિસ્ટાફ વાળા, પોલીસ વાળા? પોલીસ વાળા તો સાહેબ હવે એ તો બહુ ઓલો નથી આપણને, પણ પોલીસ વાળા તો અવારનવાર ગામમાં આવતા જ તે. બરાબર, એટલો દેશી દારૂ એટલો છે, દેશી દારૂ એટલો વેચાય અમારા ગામમાં. અચ્છા, આ જે થયું બધું, આ લોકોના મૃત્યુ થયા, લઠ્ઠાકાંડ જેવું થયું, ઝેરેલો દારૂ થયો, આ જાણકારી પછી પોલીસ તમારા ત્યાં ક્યારે આવી, શું કાર્યવાહી કરી, તમારા લોકોના ધ્યાનમાં શું આવ્યું? પોલીસ સાહેબ અમારા ગામમાં ખાલી બુટલેગરોને પકડવા આવી છે, બાકી કોઈ કાર્યવાહી નથી કરી. અત્યાર લગીમાં પોલીસને આવી જ નથી ત્યાં. બરાબર, બુટલેગરોને પકડીને વહી ગઈ, બાકી એ ત્યાં ડોકાવાય નથી આવી પોલીસ. તમે કયા પ્રકારની કાર્યવાહી ઈચ્છો છો? સાહેબ કાર્યવાહી તો કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ ને મારા ગામમાં દારૂ બંધ થવો જોઈએ. બરાબર, હું તો એટલી જ માંગણી કરું છું. અને આ વિધવા બેન છે એને કાંઈક સહાયની હું સરકાર આગળ માંગણી કરું છું. આરુબા, આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું તમે જે વાત કરો છો એ બધી સદંતર તમારા ગામમાંથી દૂર થાય. સીપી દલાલ સાહેબ મારી સાથે જોડાયા છે. દલાલ સાહેબ, આપ સાક્ષી છો. ગેરકાયદેસર દારૂ એના અનેક કિસ્સા આપણે કર્યા છે. અન્ય કિસ્સાઓની વાત કરી લઉં. આ તો અત્યારે થયું, પણ આ જ ભાવનગર જિલ્લામાં 19 એપ્રિલ 2026 મહુવા તાલુકામાં ગુંદરણી ગામેથી LCBની ટીમે બનાવટી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી પકડી. આપ જોઈ શકો આ સ્થિતિ. આ જ ભાવનગર જિલ્લો, આ દારૂ બનાવવાનું કારખાનું જોજો તમે. ભાડાની જગ્યા રાખવાની, આખું કારખાનું ચાલે. LCB પોલીસે પકડી એટલે પકડી, પણ એ પહેલાં કેટલી બોટલો વેચાઈ હશે, શું વેચાઈ હશે, કોઈ મૂળિયા સુધી નથી જતા. પકડાઈ ગઈ પાક્કું, એના પછી શું એ કોઈ નથી જાણતું. ન માત્ર ભાવનગર, પણ તાપીની પણ વાત કરી લઉં તો 24 એપ્રિલે તાપીના સોનગઢના આંબલીપાડા, અહીંયા રહેણાંક મકાનની અંદર જુઓ તમે, અંગ્રેજી દારૂ બનાવવાની ફેક્ટરી, નકલી દારૂ બનાવવાની. કેવી રીતે પેકિંગ થાય તો જુઓ તમે, દારૂની અંદર કેવી રીતે પેકિંગ થાય છે. ઝેરીલો દારૂ મારા ગુજરાતમાં બની રહ્યો છે. હલકી ગુણવત્તાવાળો એક તો દારૂ લાવવાનો, લાઇનથી લાવવાનો, એની અંદર બીજી મિલાવટ કરવાની, અથવા તો પછી અહીંયા નકલી દારૂ બનાવવાનો. જુઓ આ રેકેટ. 15 એપ્રિલે થરાદ, વાવ થરાદના થરા નજીક માંડલામાં પણ આ જ પ્રકારે નકલી દારૂ બનાવવાની મિની ફેક્ટરી, કારખાનું. આ જુઓ તો ખરા, લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ કેવો ચાલુ થયો છે. કેમિકલથી દારૂ બનાવવાનો, બ્રાન્ડેડ કંપનીઓના સ્ટીકર લગાડી દેવાના, બેરલની અંદર, ડ્રમની અંદર, બેરલની અંદર દારૂ બનાવ. જુઓ તમે આ સામગ્રી. મહેસાણાનું કડી, એની અંદર પણ એક રહેણાંકના મકાનમાં દારૂની ફેક્ટરી પકડાઈ હતી. ડુપ્લિકેટ વિદેશી દારૂ ત્યાં બનતો હતો, આપ જોઈ શકો છો. એનો જથ્થો, ખાલી બોટલો, બોક્સ, આ બધું છે. આ લઘુ ઉદ્યોગ શરૂ થઈ ચૂક્યા છે, ગૃહ ઉદ્યોગ શરૂ થઈ ચૂક્યા છે મારા ગુજરાતની અંદર આ દારૂ બનાવવાના. રાજકોટમાં 8 ફેબ્રુઆરી વિશેના, અને અહીંયા તો ભારતીય જનતા પક્ષના સભ્યની વાડીમાંથી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઈ હતી. આપ જોઈ શકો છો, એના આ દ્રશ્યો જોઈ શકો છો. જાન્યુઆરી મહિનામાં જુનાગઢના ધારાનગર વિસ્તારના બિલખા રોડ પર આ જ પ્રકારે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી. જુઓ તો ખરા, દારૂની બોટલો પેકિંગ થાય, આ બધું જુઓ તમે, આ સ્થિતિ આ જુઓ. સુરત ડુમ્માસમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયેલો, ગોલ્ફ સાઇડ પાસે વોચ ગોઠવીને ત્યાં દારૂનો જથ્થો પકડેલો. હવે આ બધી સ્થિતિની વચ્ચે પોલીસ જ્યારે કશું નથી કરતી ત્યારે જનતાએ ન છૂટકે રેડ કરવી પડે છે. ખેડાના થાસરા તાલુકામાંના આજરોલી ગામે દારૂના દૂષણ સામે બુટલેગર જે છે વેપલો કરે છે, એના ત્યાં પોલીસને જાણકારી બાદ પણ કોઈ કાર્યવાહી ન થઈ તો જનતાએ રેડ કરી અને બુટલેગર ફરાર થઈ ગયો. પાટણ તાલુકામાં પણ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ તમે જોઈ શકો છો, એનો નાગરિકોએ નાશ કર્યો છે. વડોદરામાં ખેલ જોજો તમે, પોલીસની ભૂમિકા જોજો. વડોદરામાં પોલીસ કર્મી જ દારૂની ખેપ મારતો ઝડપાયો છે.
ગોધરા રેલવે પોલીસ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા બુટલેગર સાથે મળી સુરતથી દારૂ લાવતો હતો. હવે આ જ મહિનામાં અમદાવાદમાં શાહપુરની અંદર પણ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી મળી હતી 3 ઓગસ્ટના રોજ. અલીમની ખડકી પાસે મોઢાના પોળની એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો તો પડી હતી. અને આ એ વિસ્તાર છે જ્યાંથી રથયાત્રા નીકળે છે. પોલીસનું કોમ્બિંગ થતું હોય છે. શું પોલીસે કોમ્બિંગ કર્યું હશે? આ ફેક્ટરી રથયાત્રા પછી શરૂ થઈ હશે. બધી વાર્તાઓ છે. નક્કર કાર્યવાહી નથી થતી એટલે આ સ્થિતિ શરૂ થઈ છે. ગુપ્તા સાહેબ, આપની પાસે આવું એ પહેલાં દલાલ સાહેબ આપની પાસે જાણકારી મેળવી લો. આ ખેલના ખેલાડીઓ કોણ છે અને શું પોલીસના ધ્યાન બહાર આ પ્રકારે ડુપ્લિકેટ દારૂ આવો, નકલી દારૂ આવો, મિલાવટી દારૂ બનવો એ શક્ય છે ખરું? હવે એ સવાલ નથી કે દારૂ ક્યાંથી આવે છે, કેવો આવે છે. અસલી દારૂ આવતો હોય તો હવે તો એમ થઈ જાય કે ભલું થાય, કમસે કમ માણસ એ દારૂ તો ના મરી જાય. આ રાતોરાત કારખાનાઓ બને, મિલાવટ થાય ને લઠ્ઠો થાય. આના ખેલાડી કોણ છે? રોનકભાઈ, મારો અભિપ્રાય રજૂ કરું એની પહેલાં ચારે મૃતકને પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી એક આપણે પ્રાર્થના કરીએ. આપનો અહેવાલ જે હમણાં રજૂ કર્યો લગભગ સમગ્ર ગુજરાતને આવરી લીધું. આ જે દારૂનું દૂષણ છે એ એક આપણી કહેવતનો જ એક ભાગ બની ગયો છે કે જૂની બોટલમાં નવો દારૂ. જૂની બોટલમાં નવો દારૂ હું એ પરિપ્રેક્ષમાં કહેવા માગું છું કે લઠ્ઠાકાંડ ભૂતકાળમાં પણ ગુજરાતમાં બન્યા છે, અત્યારે બને છે અને ભવિષ્યમાં પણ બનશે. આવું એક દુઃખદ વાત પણ હું એક ફોરકાસ્ટ કરવાની દ્રષ્ટિએ કરવા માગું છું. કારણ મેં એક પોલીસ ઓફિસર તરીકે નોકરી કરી છે. સમાજની અંદર દૂષણો ઘણા પ્રકારના છે. સમાજની અંદર પોતાના ફાયદા માટે, વ્યક્તિગત લાભ માટે માણસો ઘણું ખોટું કરે જ છે. પણ જ્યારે એની કાર્યવાહી આખા સમાજને અથવા સમાજના એક ચોક્કસ વર્ગને અસર કરતા બને ત્યારે એ વસ્તુને આપણે કદી છાવરી શકીએ જ નહીં. હવે આ દેશી દારૂની અને બનાવટી ઝેરીલા દારૂની જે વાત છે અને જેના કારણે આ આખી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ, એમાં બે રીતની પરિસ્થિતિ છે જે મારા અનુભવથી હું વાત કરું છું એ મુજબ કે જ્યારે દેશી દારૂ જ્યારે બનાવવામાં આવે છે એને વધારે કડક બનાવવા માટે કિક લાગે, જે પીનારની ભાષામાં કિક લાગે એને માટે મિથાઇલ આલ્કોહોલ એની અંદર અને ઇથાઇલ આલ્કોહોલ એમાં ઉમેરવામાં આવે છે. જેનું પ્રમાણ જો થોડુંક પણ વધારે થઈ જાય તો એ માણસના નર્વસ સિસ્ટમ ઉપર અને હૃદય ઉપર સીધી અસર કરે, આંખની રોશની ગુમાવી દે અને એની આ ભયંકર અસર થાય છે. હવે વાત એ બહુ મહત્વની છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પોલીસની ધ્યાન બહાર ચાલે એવું માની શકાય જ નહીં. એક અધિકારી તરીકે, એક પોલીસ અધિકારી તરીકે અને એક નાગરિક તરીકે હું સ્વીકારું છું કે આ પરિસ્થિતિમાં માત્ર ને માત્ર જવાબદારી પોલીસની જ છે. કારણ કે ગુજરાતમાં તો આઝાદ થયું ત્યારથી દારૂબંધી છે. એવું પણ નથી કે બીજા રાજ્યોની અંદર લઠ્ઠાકાંડ બને તો પ્રોહિબિશન એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને બીજા ખાતાઓને સંડોવી શકાય. આમાં તો માત્ર પોલીસની જવાબદારી છે. હવે અને મોટી મોટી વાતો તો ખૂબ થાય છે, સરકાર ઘણી બધી વાતો કરે છે પણ કોઈ અસરકારક પગલાં લેવાતા હોય એવું લાગતું નથી. બનાવટી દારૂ પેલા બહારથી આવે છે કે અહીંયા બને છે? આપે જે 12 થી 13 દાખલાઓ આપ્યા, મિની ફેક્ટરીઓ પકડાણી, એ બધી જગ્યાએ દારૂ અહીં બનતો હોય તો આ કાંઈ રાતોરાત બનતું નથી. આ બધું પોલીસને ધ્યાનમાં જે આ જે ગામમાં બનાવ બન્યો એ ગામના સરપંચે જે વાત કરી, બહુ એણે સ્વાભાવિક સંજોગોની અંદર એમ કહી દીધું કે મારા ગામમાં આ વધી અને બુટલેગરો ઘણો ટાઈમ ત્યાં ધંધો કરે છે અને પોલીસ આવે છે, એ બધું એણે સ્વીકારી લીધું. તો હવે પ્રશ્ન સત્તામાં બેઠેલા સત્તાધીશો માટે છે, ગૃહ ખાતા માટે છે, પોલીસ ડિપાર્ટમેન્ટ માટે છે અને ગુજરાતના પોલીસ વડાને માટે છે કે આ દૂષણને આપણે ઘણી વખતે આની ચર્ચા થઈ છે કે આને બંધ તો કરી શકાશે જ નહીં.
હવે ગવર્મેન્ટે વિચારવાની એ જરૂર છે કે પહેલાં તો પ્રોહિબિશન પોલિસી કે એને કઈ રીતે અમલ કરવા માગે છે. દારૂ ચોક્કસ રીતે દૂષણ છે, એમાં કોઈ બેમત નથી. પીનાર પણ કહે છે ને ન પીનાર પણ કહે છે કે દારૂ એ દૂષણનો એક ભાગ છે. પણ આ વાસ્તવિકતાને સત્તામાં બેઠેલા લોકોએ સ્વીકારી અને એની એક પોલિસી ઘડવાની જરૂર છે, અને તો જ આવા બનાવો ઓછા થશે, બંધ થશે એવું માનવાની કોઈ જરૂર નથી. કારણ કે ભૂતકાળમાં કેટલા લઠ્ઠાકાંડો થઈ ગયા, અત્યારે થયો અને હજી પણ થશે. હવે આપણે એનું પ્રમાણ ઘટાડી શકીએ આવી જ એક સિસ્ટમ ડેવલપ કરવાની જરૂર છે. બાકી સરકાર જો ધારે તો ઘણું બધું કરી શકે. આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે અમુક અધિકારીઓ ધારે છે તો બધું બંધ કરાવી શકે છે. આ બધાની પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે, પણ એમાં નિષ્ઠા અને કર્તવ્યની ફરજ પ્રત્યેની એક જવાબદારીનું જો ભાન હોય તો આ બાબતને થોડી કંટ્રોલ કરી શકાય. બાકી તો આ બન્યું છે અને બહુ દુઃખદ ઘટનાઓ આવી બનશે, એને આપણે રોકી શકવી બહુ અઘરી છે. આ એક સમજવાની જરૂર છે. પણ ફરી કહું છું કે પ્રોહિબિશન પોલિસી માટે ગવર્મેન્ટે ઉચ્ચ કક્ષાએથી વિચારવું પડશે અને પોલીસે પણ વિચારવું પડશે કે આને કેવી રીતે અટકાવી શકીએ, કેવી રીતે ઓછી કરી શકીએ. દલાલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર સાહેબ મારી સાથે જોડાયા છે. ડૉક્ટર સાહેબ, એમ તો બહુ જાજુ પૂછવા જેવું એટલે નથી કે દારૂ પીને બીમાર પડીએ નકલી દારૂથી, અને દવા લેવા જઈએ તો દારૂ તો નકલી હોય જ, પણ દવા એ નકલી બનતી હોય એવા અનેક કિસ્સા આપણા ગુજરાતમાં સામે આવ્યા. દવા અને દારૂ આ બંને નકલી. દારૂ નુકસાન કરતા છે, આખું ગામ જાણે છે. દારૂ પીવાથી હેલ્થ સારી થાય ને એનું હેલ્થ પરમિટ મળે, અને ડૉક્ટરો આપણા સર્ટિફિકેટ પણ આપે પાછા. સરકારી રાય હેલ્થ પરમિટ પણ મળે. જો કે હવે તો એવું થાય કે હેલ્થ પરમિટ સારું, કમસે કમ પેલા સિક્કાવાળો દારૂ તો આવે, પણ રાતોરાત લોકોના મૃત્યુ થાય, એ પાછળનું કારણ શું હોઈ શકે? રોનકભાઈ, છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કે હવે કોઈ પણ વસ્તુ આપણને સેફ મળે એવું લાગતું નથી. દારૂ તો હું સમજી શકું છું કે પોતે જ એક ઝેરીલી વસ્તુ છે, એસએચબી સાચી દારૂ મળે તો પણ, અને પણ હવે એ પણ નકલી, અને એ પણ લઠ્ઠાકાંડ, અને એ પણ ફોરેનની બોટલની અંદર મળતી દારૂ, અને એમાં લઠ્ઠાકાંડ. 20 રૂપિયાની અંદર પાઉચ મળતા હતા, અને 2022ની અંદર બોટાદમાં સુરેન્દ્રનગરમાં લોકો મળી ગયા, 40-42 લોકો મરી ગયા હતા. 2024ની અંદર 2-3 જણા દહેગામમાં મરી ગયા હતા, ત્યારે 20 રૂપિયાની પાઉચ હતી. આ ફેરી જે સૌથી ભયાનક વસ્તુ છે ને, એ જે ફોરેન દારૂની બોટલની અંદર લઠ્ઠો મળ્યો છે. એટલે વિચારી શકો છો કે કયા લેવલનું થોટ પ્રોસેસ ચાલી રહ્યું છે આ ક્રિમિનલ્સનું, આ ટેરરિસ્ટનું, એ સમજવા જેવી વસ્તુ છે. આ એક વસ્તુ છે. પણ આજે સાહેબ રોનકભાઈ, મોટી વસ્તુ વિચારવા જેવી છે કે છેલ્લા 4-5 વર્ષના ડેટા જોઉં ને, તો મને એમ થાય કે 2022-2024માં લઠ્ઠાકાંડ, એના પછી નાના મોટા લઠ્ઠાકાંડ ઘણા થયા. છેલ્લા 4 કે 5 વર્ષની અંદર નહીં તો 80,000થી 1 લાખ કિલો ડ્રગ્સ મળી આવ્યું છે આપણા ગુજરાતની અંદર. એટલે આપણે એને સારી રીતે કહી શકીએ કે ઉડતા પંજાબ સાંભળી તો ઉડતા ગુજરાત ડેફિનેટલી થઈ રહ્યું છે. આપણા બાળકો ડેફિનેટલી ખતરામાં છે. આ તો થઈ એક વાત. હવે આમાં વિચારો કે આ આખા ફેક્ટ્સને જુઓ તમે. આ જે ભાવનગરમાં કિસ્સો થયો એનો, કે ડુપ્લિકેટ IMFLની બોટલ્સ હતી, એની અંદર લઠ્ઠો ભરેલો હતો, એની અંદર મિથેનોલનો જે પ્રમાણ હતું એ કેટલું વધારે હશે કે 2 થી 3નું મૃત્યુ થયું. 19 થી 20 જણા ઓલરેડી મોતનો પર ઝોલા ખાઈ રહ્યા છે. અને એની સાથે હું એક બીજો મુદ્દો ઉપાડી રહ્યો છું. આ તો સિસ્ટમનું ફેલિયર થયું જ, કે આજે ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ, મિથેનોલ, આ બુટલેગરને મળ્યું ક્યાંથી? સિસ્ટમના મિલીભગત વિના ના મળે, એ તો છે જ, પણ ક્યાંક ને ક્યાંક આપણું હેલ્થકેર કેટલું ડાઉન હશે કે જ્યારે મને ખબર પડી કે લઠ્ઠાકાંડથી મારા ત્યાં દાખલ થઈ રહ્યા છે દર્દીઓ, તો શું આપણે એમને પ્રોપર ડાયાલિસિસ આપી શક્યા? શું આપણે એમને પ્રોપર એન્ટીડોટ, એટલે કે આ ઝેરનું જે મારક દવા છે એ ભાવનગરમાં અવેલેબલ છે? શું બધાને ખબર છે કે આ જે લઠ્ઠાકાંડ છે એનું જે એન્ટીડોટ છે, એટલે કે એની મારક દવા જે છે એ પોતે દારૂ જ છે. સાચી દારૂ જ તમારે આ પેશન્ટને આપવી પડે જીવ બચાવવા માટે. પણ આ બધી વસ્તુ શું આપણી ગવર્મેન્ટની SOP આ દરેક ભાવનગરની હોસ્પિટલમાં અવેલેબલ છે? જો ના હોય તો દારૂ પીને અને હેલ્થકેર ના મળીને લોકો મરી રહ્યા છે.
સો તમારા મારફતે ખાલી એટલી રિક્વેસ્ટ કે આઈ એમ શ્યોર કે આપણે આ લઠ્ઠાકાંડ આગળ નહીં બચાવી શકીએ, તો આપણે એટલી જ આપણા હેલ્થકેરને મજબૂત કરી દઈએ કે આવા દર્દીઓ આપણા ત્યાં આવે તો પ્રોપર ટ્રીટમેન્ટ મળી રહે. આ તો થઈ એક વાત. હવે તમે બીજું વિચારો કે તમે મને પૂછ્યું કે આ થાય છે કેમ, એના તમને હું 2 કારણો આપું. ગઈકાલે કે 15મી ઓગસ્ટે આપણે સુરત વરાછાનું સાંભળ્યું કે એક બાળક મરી ગયું ને 4 જણા બીમાર પડ્યા છે કેમ કે એને ક્લાઉડ કિચનથી કંઈક ખોરાક મંગાવ્યો. તો એનું કારણ શું હતું રોનકભાઈ? કે લાયસન્સ જે છે ને, આ જે રેસ્ટોરન્ટને લાયસન્સ આપે ને, ડોક્યુમેન્ટ બેઝ લાયસન્સ છે, એ કોઈ પણ ઇન્સ્પેક્શન બેઝ લાયસન્સ નથી. એટલે કોઈ ઇન્સ્પેક્શન કરવા જઈને હાઇજીન છે કે નહીં જોઈને લાયસન્સ નથી આપતું. એવી રીતે જ મારા ગુજરાતની અંદર જે પ્રોહિબિશન છે ને એ ઓન પેપર છે, પણ રોડ પર અને જમીનીમાં પ્રોટેક્શન છે જ નહીં. કોઈ જાતનું પ્રોટેક્શન નથી. ઓપન સેલ પર બેન છે, પણ ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પર બેન નથી, મિથેનોલ પર બેન નથી, આ બોટલ મધ્યપ્રદેશથી આવી ક્યાંથી એના પર બેન નથી. તો આ કમ્પ્લીટ ફેલિયર છે સિસ્ટમનું. આમાં કોઈ જાતની અકાઉન્ટેબિલિટી નથી, આમાં ઇન્ટેલિજન્સ ફેલિયર છે. જી સર. સો તમારા મારફતે સરકારને હાથ જોડીને વિનંતી છે, ઉડતા ગુજરાતને બચાવી લો. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. મને જે જાણકારી મળી છે સૂત્રોથી એ પ્રમાણે આ રોયલ સ્ટેજનું મેકિંગ કદાચ અહીંયા થતું હતું. રઈસ અને મુકેશ નામના વ્યક્તિ સહિત 4 વ્યક્તિઓ અહીંયા આવેલા અને આજે ગૌતમ પરમાર નામનો બુટલેગર છે એના માટે દારૂ બનાવતા હતા. કલ્પના કરો, તમે કલ્પના કરો શું સ્થિતિ છે મારા ગુજરાતની. માણસ મરી રહ્યો છે, ભગવાનથી પ્રાર્થના મૃત્યુ આંક વધે નહીં બસ, કારણ કે હજુ પણ 3 થી 4 દર્દીઓ ક્રિટિકલ છે. 2-4-5 લોકો સસ્પેન્ડ થશે, કેટલાને ટ્રાન્સફર થશે. શું આ પર્યાપ્ત છે? સરકાર વિચારે, પોલીસ પ્રશાસન વિચારે. 1-2 દિવસ છાપેમારી થશે, મીડિયા કવરેજ થશે, ભૂલાઈ જશે. ફરી ક્યારે આવી દુર્ઘટના થશે એટલે ફરીથી આનું વાત થશે. આ જ મારા ગુજરાતનું દુર્ભાગ્ય છે. બાપુનું ગુજરાત, સરદારનું ગુજરાત ન હોઈ શકે, આવું ન હોઈ શકે. જેમની જવાબદારી છે એમને વિચારવું પડશે. દારૂ પી